નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે દીક્ષિત સર ચેનલ પર. આજે આપણે ચર્ચા કરવાના છે FSS એક્ટ 2006 ચેપ્ટર 2 પાર્ટ 3 ના મહત્વપૂર્ણ MCQ પ્રશ્નો, જે ખાસ કરીને ફૂડ સેફ્ટી ઓફિસર એક્ઝામ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે ફૂડ સેફ્ટી ઓફિસર અથવા ફૂડ ઇન્સ્પેક્ટર એક્ઝામ માટે તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. અને વિડીયો શરૂ કરતા પહેલા તો નાની વિનંતી છે, વિડીયોને લાઈક કરો, શેર કરો અને દીક્ષિત સર ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર હવે આપણે MCQ સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો સ્ક્રીન પર. કેન્દ્રીય સલાહકાર સમિતિની સ્થાપના કોણ કરે છે? ઓપ્શન એ કેન્દ્ર સરકાર, ઓપ્શન બી રાજ્ય સરકાર, ઓપ્શન સી FSSAI, ઓપ્શન ડી ખાદ્ય સુરક્ષા કમિશનર. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? રાઈટ આન્સર મિત્રો ઓપ્શન સી FSSAI. તો મિત્રો કલમ 11(1) મુજબ ફૂડ ઓથોરિટી સૂચના દ્વારા કેન્દ્રીય સલાહકાર સમિતિ તરીકે ઓળખાતી સમિતિની સ્થાપના કરશે અને આ FSSAI દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો. કેન્દ્રીય સલાહકાર સમિતિમાં દરેક ક્ષેત્રના કેટલા સભ્યો હોય છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 4. તો મિત્રો રાઈટ આન્સર શું આવે છે? ફટાફટ કોમેન્ટ્સમાં પણ તમે જવાબ આપી શકો છો. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? 2. કઈ રીતે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે, કઈ કલમ દ્વારા શું આન્સર કહેવા માંગે છે? તો મિત્રો કલમ 11(2) મુજબ કેન્દ્રીય સલાહકાર સમિતિમાં ખાદ્ય ઉદ્યોગ, કૃષિ ઉપભોક્તા સંબોધિત સંશોધન સંસ્થાઓ, ખાદ્ય પ્રયોગશાળાઓ, ખાદ્ય સુરક્ષાના તમામ કમિશનરોના હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે દરેક 2 સભ્યોનો સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે. કેન્દ્રીય સલાહકાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? ઓપ્શન એ FSSAI ના અધ્યક્ષ, બી FSSAI ના મુખ્ય કાર્યકારી અધિકારી, ઓપ્શન સી કેન્દ્રીય આરોગ્ય મંત્રી, ઓપ્શન ડી વૈજ્ઞાનિક સમિતિના અધ્યક્ષ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? તો મિત્રો રાઈટ આન્સર આનું શું આવશે? ઓપ્શન બી FSSAI ના મુખ્ય કાર્યકારી અધિકારી. કઈ રીતે આન્સર આવશે? કઈ કલમ દ્વારા આવશે? આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે. તો કલમ 11(4) માં સ્પષ્ટ જોગવાઈ છે, મુખ્ય કાર્યકારી અધિકારી કેન્દ્રીય સલાહકાર સમિતિના હોક્કાર અધ્યક્ષ રહેશે. તો મિત્રો અહીં હોક્કારનો અર્થ શું થાય છે? પદ અનુસાર. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે. કેન્દ્રીય સલાહકાર સમિતિનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન એ નિયમો બનાવવા, ઓપ્શન બી દંડ લાદવા, ઓપ્શન સી FSSAI અને અમલીકરણ એજન્સીઓ વચ્ચે સહકાર સુનિશ્ચિત કરવો અને ઓપ્શન ડી લાયસન્સ આપવા. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? તો મિત્રો આનો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી FSSAI અને અમલીકરણ એજન્સીઓ વચ્ચે સહકાર સુનિશ્ચિત કરવો. જોઈએ છે આપણે વિશેષ સમજૂતી. તો કલમ 12 મુજબ કેન્દ્રીય સલાહકાર સમિતિ ફૂડ ઓથોરિટી અને અમલીકરણ એજન્સીઓ અને ખાદ્ય ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ વચ્ચે ગાઢ સહકારની ખાતરી કરશે. આ તેમનું પ્રાથમિક કાર્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. કેન્દ્રીય સલાહકાર સમિતિ વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત બેઠક કરે છે? તો મિત્રો આ ક્વેશ્ચન એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ IMP છે. અહીં ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ 1 વખત, ઓપ્શન બી 2 વખત, ઓપ્શન સી 3 વખત, ઓપ્શન ડી 4 વખત. તો રાઈટ આન્સર શું આવશે? તો મિત્રો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. કેટલી વખત કરે છે ઓછામાં ઓછી બેઠક કેન્દ્રીય સલાહકાર સમિતિ? વર્ષમાં 3 વખત કરે છે. તો કલમ 12(3) મુજબ કેન્દ્રીય સલાહકાર સમિતિ નિયમિતપણે વર્ષમાં 3 વખતથી ઓછી નહીં. ધેટ મીન્સ કે કેન્દ્રીય સલાહકાર સમિતિ વર્ષમાં ઓછામાં ઓછી 3 બેઠક કરે છે. મિત્રો આવી જ રીતે FSS એક્ટના તમામ ચેપ્ટરના MCQ, લેક્ચર નોટ્સ અને એક્ઝામ ટ્રિક્સ મેળવવા માટે દીક્ષિત ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમારી મિત્રો સાથે પણ શેર કરો, જેથી તેઓ પણ પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે. વૈજ્ઞાનિક પેનલ્સમાં કોણ હોય છે?
ઓપ્શન એ સરકારી અધિકારીઓ, ઓપ્શન બી સ્વતંત્ર વૈજ્ઞાનિક નિષ્ણાતો, ઓપ્શન સી ઉદ્યોગપતિઓ, ઓપ્શન ડી રાજકારણીઓ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? વૈજ્ઞાનિક પેનલ્સમાં કોણ હોય છે? સ્વતંત્ર વૈજ્ઞાનિક નિષ્ણાંતો. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી. તો કલમ 13 મુજબ ફૂડ ઓથોરિટી વૈજ્ઞાનિક પેનલની સ્થાપના કરશે. તો કઈ કલમ મુજબ વૈજ્ઞાનિક પેનલની સ્થાપના કરવામાં આવે? કલમ 13 મુજબ, જેમાં સ્વતંત્ર વૈજ્ઞાનિક નિષ્ણાંતો હશે. આ સુનિશ્ચિત કરે છે કે વૈજ્ઞાનિક સલાહ નિષ્પક્ષ અને નિષ્ણાંત હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કુલ કેટલી વૈજ્ઞાનિક પેનલો ફરજિયાતપણે સ્થાપિત કરવામાં આવે છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 6, ઓપ્શન સી 7, ઓપ્શન ડી 8. તો મિત્રો આ પણ એક્ઝામ માટે ખૂબ આઈએમપી ક્વેશ્ચન્સ છે. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ફટાફટ કોમેન્ટ્સ કરો. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન ડી. ધેટ મીન્સ કે કુલ કેટલી વૈજ્ઞાનિક પેનલો ફરજિયાતપણે સ્થાપિત કરવામાં આવે છે? 8. જોઈએ આપણે કઈ કલમમાં દ્વારા રાઈટ આન્સર આવે છે. તો મિત્રો કલમ 13(3) મુજબ નીચેની 8 પેનલો સ્થાપિત કરવામાં આવે છે. કઈ કઈ કલમ સ્થાપિત કરવામાં આવે છે? તો સૌપ્રથમ ખાદ્ય ઉમેરણો, સ્વાદો અને પ્રક્રિયા સહાયકો. સેકન્ડ, જંતુનાશકો અને એન્ટીબાયોટિક્સના અવશેષો. થર્ડ, આનુવંશિક રીતે સંશોધિત સજીવો. ફોર્થ, કાર્યાત્મક ખોરાક અને ન્યુટ્રાસ્યુટિકલ્સ. અને ફિફ્થ, જૈવિક જોખમો. સિક્સ્થ, ખાદ્ય શૃંખલામાં દૂષકો. સેવન્થ, લેબલિંગ. અને લાસ્ટ, નમૂના અને વિશ્લેષણની પદ્ધતિ. તો મિત્રો આ રીતે ટોટલ 8 પેનલો સ્થાપિત કરવામાં આવે છે. કઈ કલમ દ્વારા? કલમ 13 દ્વારા 8 વૈજ્ઞાનિક પેનલો સ્થાપિત કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો, વૈજ્ઞાનિક સમિતિમાં કોણ હોય છે? ઓપ્શન એ તમામ વૈજ્ઞાનિક પેનલના સભ્યો, ઓપ્શન બી વૈજ્ઞાનિક પેનલના અધ્યક્ષો અને 6 સ્વતંત્ર વૈજ્ઞાનિક નિષ્ણાતો, ઓપ્શન સી માત્ર સરકારી અધિકારીઓ, ઓપ્શન ડી માત્ર ઉદ્યોગ પ્રતિનિધિઓ. મિત્રો આપણે આગળના વિડીયોમાં પણ તમને કહ્યું છે કે ફક્ત યા માત્ર શબ્દ આવે તો તે ઓપ્શન આવતો નથી. તો ઓપ્શન સી અને ઓપ્શન ડી આવશે નહીં. તો ઓપ્શન એ અને ઓપ્શન બી માંથી કયો રાઈટ આન્સર આવશે? ફટાફટ કોમેન્ટ્સ કરજો, જેથી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈ શકીએ છીએ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી, વૈજ્ઞાનિક પેનલના અધ્યક્ષો અને 6 સ્વતંત્ર વૈજ્ઞાનિક નિષ્ણાતો. તો વિશેષ સમજૂતીમાં આપણે જોઈએ છે કઈ કલમ દ્વારા? કલમ 14 મુજબ ફૂડ ઓથોરિટી વૈજ્ઞાનિક સમિતિની રચના કરશે, જેમાં વૈજ્ઞાનિક પેનલના અધ્યક્ષો અને 6 સ્વતંત્ર વૈજ્ઞાનિક નિષ્ણાતો હશે, જેઓ કોઈ પણ વૈજ્ઞાનિક પેનલ સાથે જોડાયેલા નથી. તો મિત્રો અહીં જે પણ વૈજ્ઞાનિક પેનલના અધ્યક્ષો અને 6 સ્વતંત્ર વૈજ્ઞાનિકો છે, જે કોઈ પણ વૈજ્ઞાનિક પેનલ સાથે જોડાયેલા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, વૈજ્ઞાનિક સમિતિને કઈ સત્તા છે? ઓપ્શન એ લાયસન્સ રદ કરવાની, જાહેર સુનાવણીનું આયોજન કરવાની, દંડ લાદવાની યા જપ્તી કરવાની. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ફટાફટ જવાબ આપો. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી, જાહેર સુનાવણીનું આયોજન કરવાની. તો વિશેષ સમજૂતીમાં આપણે જોઈએ છે કલમ 14(2) મુજબ વૈજ્ઞાનિક સમિતિ ફૂડ ઓથોરિટીને વૈજ્ઞાનિક અભિપ્રાયો પ્રદાન કરવા માટે જવાબદાર રહેશે અને જ્યાં જરૂરી હોય ત્યાં જાહેર સુનાવણીનું આયોજન કરવાની સત્તા તેમની પાસે હશે. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી, જાહેર સુનાવણીનું આયોજન કરવાની. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો, વૈજ્ઞાનિક સમિતિ અને પેનલના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? તો મિત્રો આ ક્વેશ્ચન પણ એક્ઝામની માટે ખૂબ જ આઈએમપી છે. તો અહીં ઓપ્શન આપ્યા છે, ઓપ્શન એ 2 વર્ષ, ઓપ્શન બી 3 વર્ષ, ઓપ્શન સી 4 વર્ષ, ઓપ્શન ડી 5 વર્ષ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી 3 વર્ષ. તો વૈજ્ઞાનિક સમિતિ અને પેનલના સભ્યોનો કાર્યકાળ સમય કેટલો હોય છે? 3 વર્ષ. તો વિશેષ સમજૂતીમાં જોઈએ છે કે કલમ 15 મુજબ વૈજ્ઞાનિક સમિતિના સભ્યો વૈજ્ઞાનિક પેનલના સભ્યોની નિમણૂક ફૂડ ઓથોરિટી દ્વારા
તો અહીં એ પણ ક્વેશ્ચન આવે છે કે વૈજ્ઞાનિક સમિતિના સભ્યો અને વૈજ્ઞાનિક પેનલના સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો કોના દ્વારા? ફૂડ ઓથોરિટી દ્વારા. કેટલા વર્ષના સમયગાળા માટે કરવામાં આવે છે? 3 વર્ષના સમયગાળામાં કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો, વૈજ્ઞાનિક સમિતિ અને પેનલ તેમના અધ્યક્ષની પસંદગી કેવી રીતે કરે છે? આ પણ ખાસ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો. ઓપ્શન એ સરકાર નિમણૂક કરે છે, ઓપ્શન બી એફએસએસઆઈ નિમણૂક કરે છે, ઓપ્શન સી સભ્યો પોતાનામાંથી પસંદ કરે છે, ઓપ્શન ડી વડાપ્રધાન નિમણૂક કરે છે. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી સભ્યો પોતાનામાંથી પસંદ કરે છે. વૈજ્ઞાનિક સમિતિ અને પેનલના તેમના અધ્યક્ષની પસંદગી કેવી રીતે કરે છે? સભ્યો પોતાનામાંથી પસંદ કરે છે. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી. વિશેષ સમજૂતીમાં આપણે જોઈએ છે કે કલમ 15(2) મુજબ વૈજ્ઞાનિક સમિતિ અને વૈજ્ઞાનિક પેનલ દરેક તેમના સભ્યોમાંથી એક અધ્યક્ષ પસંદ કરશે. આ સ્વાયત્તતા અને લોકશાહી પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો, એફએસઆઈની મુખ્ય ફરજ શું છે? એક, ખોરાકનું ઉત્પાદન કરવું, બી, ખોરાકનું વેચાણ કરવું, ઓપ્શન સી ખોરાકનું ઉત્પાદન, પ્રક્રિયા, વિતરણ, વેચાણ અને આયાતનું નિયમન અને દેખરેખ, ઓપ્શન ડી ખોરાક પર કર લાદવો. તો મિત્રો આ સાવ ઈઝી ક્વેશ્ચન છે. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી. એફએસઆઈની મુખ્ય ફરજ શું છે? ખોરાકના ઉત્પાદન, પ્રક્રિયા, વિતરણ, વેચાણ અને આયાતનું નિયમન અને દેખરેખ કરવી. કઈ કલમ દ્વારા છે? કલમ 16(1) મુજબ ખોરાકના ઉત્પાદન, પ્રક્રિયા, વિતરણ, વેચાણ અને આયાતનું નિયમન અને દેખરેખ રાખવાની ફૂડ ઓથોરિટીની ફરજ રહેશે, જેથી કરીને સલામત અને આરોગ્યપ્રદ ખોરાકની ખાતરી કરી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે, એફએસએસઆઈ નીચેનામાંથી શું નક્કી કરી શકે છે? ઓપ્શન એ ખાદ્ય ઉમેરણોની મર્યાદા, ઓપ્શન બી જંતુનાશકોના અવશેષોની મર્યાદા, ઓપ્શન સી ભારે ધાતુઓની મર્યાદા, ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો એફએસએસઆઈ ખાદ્ય ઉમેરણોની મર્યાદા કરી શકે, ધેટ મીન્સ ફૂડ એડિટિવ્સ, પછી જંતુનાશકના અવશેષોની મર્યાદા પણ એફએસઆઈ નક્કી કરી શકે છે અને ભારે ધાતુઓની પણ મર્યાદા એફએસઆઈ નક્કી કરે છે. તો રાઈટ આન્સર શું આવશે મિત્રો? ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો વિશેષ સમજૂતીમાં જોઈએ છે, કલમ 16(2)(b) મુજબ એફએસઆઈ નક્કી કરે છે ખોરાકના ઉમેરણો, પાકના દૂષણો, જંતુનાશકોના અવશેષો, પશુ ચિકિત્સા દવાઓના અવશેષો, ભારે ધાતુઓ, પ્રક્રિયા સહાયક પદાર્થો, માઇકોટોક્સિન્સ અને એન્ટીબાયોટિક્સ અને ફાર્માકોલોજીકલ સક્રિય પદાર્થો અને ખોરાકના ઇરેડિયેશનના ઉપયોગ માટેની મર્યાદાઓ કોણ નક્કી કરે છે? એફએસએસઆઈ નક્કી કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એફએસએસઆઈ નીચેનામાંથી કોને વૈજ્ઞાનિક સલાહ પૂરી પાડે છે? ઓપ્શન એ કેન્દ્ર સરકાર, ઓપ્શન બી રાજ્ય સરકારો અને ઓપ્શન સી કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને, ઓપ્શન ડી માત્ર ખાનગી ક્ષેત્રે. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને. તો મિત્રો કલમ 16(3) મુજબ ખાદ્ય સુરક્ષા અને પોષણ પર પ્રત્યક્ષ કે આડકતરી અસર હોય તેવા ક્ષેત્રોમાં નીતિ અને નિયમો ઘડવાની બાબતોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને વૈજ્ઞાનિક સલાહ અને તકનીકી સહાય પૂરી પાડવી, એમ એફએસએસઆઈ બંને સરકારોને સલાહ આપે છે. કઈ સરકાર? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે, એફએસએસઆઈ નીચેનામાંથી શું જાહેર કરવા માટે બંધાયેલ હોય છે? ઓપ્શન એ વૈજ્ઞાનિક સમિતિના મંતવ્યો, ઓપ્શન બી સભ્યોની વ્યાજની વાર્ષિક ઘોષણાઓ, ઓપ્શન સી વૈજ્ઞાનિક અભ્યાસના પરિણામો, ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? કોમેન્ટ્સ કરજો ફટાફટ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે. તો કલમ 16(4) મુજબ એફએસએસઆઈ નીચેની બાબતો જાહેર કરશે: એ વૈજ્ઞાનિક સમિતિ અને પેનલના મંતવ્યો, બી સભ્યો દ્વારા કરવામાં આવેલી વ્યાજની વાર્ષિક ઘોષણાઓ, સી તેના વૈજ્ઞાનિક અભ્યાસના પરિણામો, ડી તેની પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. તો એફએસએસઆઈ શું શરતે ગુપ્ત માહિતી જાહેર કરી શકે છે? એ ક્યારેય નહીં, ઓપ્શન બી હંમેશા, ઓપ્શન સી જાહેર આરોગ્યના રક્ષણ માટે જરૂરી હોય ત્યારે,
ઓપ્શન ડી માત્ર અદાલતના આદેશથી. તો મિત્રો ક્યારે ઓપ્શન કયો આવશે રાઈટ આન્સર? ઓપ્શન એ ક્યારેય નહીં. એફએસએસઆઈ ક્યારેય ગુપ્ત માહિતી જાહેર કરી શકે નહીં. તો કલમ 16(6) મુજબ ફૂડ ઓથોરિટી જાહેર આરોગ્યનું રક્ષણ કરવા માટે તૃતીય પક્ષોને ગુપ્ત માહિતી જાહેર કરશે નહીં કે તેને જાહેર કરવામાં આવશે નહીં. તે માહિતી સિવાય કે જે સંજોગોમાં જો જરૂરી હોય તો જાહેર કરવી આવશ્યક છે. આ જાહેર આરોગ્યના રક્ષણ માટે અપવાદ છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો આપણે જોઈએ. એફએસઆઈ ની બેઠકમાં કોરમની જોગવાઈ કોણ નક્કી કરે છે? ઓપ્શન એ કેન્દ્ર સરકાર, ઓપ્શન બી રાજ્ય સરકાર, ઓપ્શન સી નિયમો દ્વારા, ઓપ્શન ડી અધ્યક્ષ. તો મિત્રો આ પણ એફએસઓ ની એક્ઝામ માટે ખૂબ આઈએમપી ક્વેશ્ચન છે. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ફટાફટ કોમેન્ટ્સ કરજો. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી નિયમો દ્વારા. એફએસઆઈ ની બેઠકમાં કોરમની જોગવાઈ નિયમો દ્વારા નક્કી કરે છે. કઈ રીતે? તો કલમ 17(1) મુજબ ફૂડ ઓથોરિટી તેની બેઠકોમાં કોરમ સહિત વ્યવસાયના વ્યવહારના સંબંધમાં પ્રક્રિયાના આવા નિયમોનું પાલન કરશે જે નિયમો દ્વારા નિર્દિષ્ટ કરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. એફએસઆઈ ની બેઠકમાં મતોની સમાનતાની સ્થિતિમાં શું થાય છે? ઓપ્શન એ દરખાસ્ત ના મંજૂર ગણાય, ઓપ્શન બી દરખાસ્ત મુલતવી રખાય, ઓપ્શન સી અધ્યક્ષ અથવા સભાનો નિર્ણાયક મતનો અધિકાર છે, ઓપ્શન ડી ફરીથી મતદાન થાય છે. તો મિત્રો આમાં શું આન્સર આવશે? રાઈટ આન્સર ઓપ્શન સી અધ્યક્ષ અથવા સભાને નિર્ણાયક મતનો અધિકાર છે. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી. કઈ રીતે આવે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ. તો મિત્રો કલમ 17(3) મુજબ મતોની સમાનતાની સ્થિતિમાં અધ્યક્ષ અથવા સભાની અધ્યક્ષતા કરનાર વ્યક્તિને બીજા મતનો અથવા નિર્ણાયક મતનો ઉપયોગ કરવાનો અધિકાર છે. આ સુનિશ્ચિત કરે છે કે ગતિમાનતા જળવાઈ રહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે. એફએસઆઈ ના તમામ આદેશો અને નિર્ણયો કોણ પ્રમાણિત કરે છે? એ અધ્યક્ષ, ઓપ્શન બી મુખ્ય કાર્યકારી અધિકારી, ઓપ્શન સી કેન્દ્ર સરકાર, ઓપ્શન ડી રજિસ્ટ્રાર. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી મુખ્ય કાર્યકારી અધિકારી. તો એફએસઆઈ ના તમામ આદેશો અને નિર્ણયો કોણ પ્રમાણિત કરે છે? મુખ્ય કાર્યકારી અધિકારી. આ પણ ખૂબ આઈએમપી ક્વેશ્ચન છે ફૂડ સેફ્ટી ઓફિસર માટે. કઈ રીતે આવે છે રાઈટ આન્સર આપણે જોઈએ છે. કલમ 17(4) માં સ્પષ્ટ જોગવાઈ છે ફૂડ ઓથોરિટીના તમામ આદેશો અને નિર્ણયો મુખ્ય કાર્યકારી અધિકારી દ્વારા પ્રમાણિત કરવામાં આવશે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. મુખ્ય કાર્યકારી અધિકારી એફએસઆઈ ની બેઠકમાં મત આપી શકે છે? ઓપ્શન એ હા, ઓપ્શન બી ના, ઓપ્શન સી માત્ર નિર્ણાયક સ્થિતિમાં, ઓપ્શન ડી અધ્યક્ષની પરવાનગીથી. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ના, ઓપ્શન બી. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે. તો મુખ્ય કાર્યકારી અધિકારી એફએસઆઈ ની બેઠકમાં કોઈ પણ દિવસ મત આપી શકે નહીં. તો અહીં આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ. કલમ 17(5) મુજબ મુખ્ય કાર્યકારી અધિકારી ફૂડ ઓથોરિટીની બેઠકમાં ભાગ લેશે પરંતુ મત આપવાનો અધિકાર વિના. આ સુનિશ્ચિત કરે છે કે તેઓ તટસ્થ રહે છે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે. એફએસઆઈ ના બંધારણમાં ખાલી જગ્યા હોવા છતાં તેની કાર્યવાહી ને ક્યારેય અમાન્ય ઠેરવી શકાય? ઓપ્શન એ હંમેશા, ઓપ્શન બી ક્યારેય નહીં, ઓપ્શન સી માત્ર જો કોરમ ન હોય તો, ઓપ્શન ડી અદાલતના આદેશથી. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? કોમેન્ટ્સ બોક્સમાં કોમેન્ટ્સ કરો ફટાફટ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી ક્યારેય નહીં. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે કે કલમ 17(7) માં સ્પષ્ટ જોગવાઈ છે ફૂડ ઓથોરિટીના કોઈ પણ અધિનિયમ અથવા કાર્યવાહીને ફક્ત ફૂડ ઓથોરિટીના બંધારણમાં કોઈ ખાલી જગ્યા અથવા ખામી હોવાના આધારે વિવાદિત અથવા અમાન્ય ઠેરવવામાં આવશે નહીં. આ સુનિશ્ચિત કરે છે કે કાર્યવાહીમાં વિલંબ ન થાય. તો મિત્રો અહીં આપણે ટોટલ 21 ક્વેશ્ચન જોયા છે કલમ 11 થી કલમ 17. ધેટ મીન્સ કે આપણે ચેપ્ટર 2 નો પાર્ટ 2 કમ્પ્લીટ કરી દીધો, સોરી પાર્ટ 3 કમ્પ્લીટ કરી દીધો છે. અને અહીં આપણે બધી કલમમાંથી એક એક ક્વેશ્ચન લીધા છે. તો મિત્રો આવી જ રીતે એફએસએસ એક્ટ 2006 ના તમામ ચેપ્ટરના એમસીક્યુ મેળવવા માટે દીક્ષિત સર ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમામ મિત્રો સાથે પણ શેર કરો જેથી તેઓ પણ પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકે. મળીએ ફરીથી એફએસએસ એક્ટ 2006 ચેપ્ટર 3 ના એમસીક્યુ સિરીઝ સાથે. ધન્યવાદ, થેન્ક યુ. અને મિત્રો ખાસ કરીને તમે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. બસ હવે આપણે નેક્સ્ટ
વિડીયોમાં મળીશું ચેપ્ટર 3 સાથે. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ.